નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટુડન્ટ જોબ ગુજરાતની ચેનલમાં આવી ગયા છો. તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં એલઆઈડી અને ખાસ કરી પીએસઆઈ ની અંદર કેટલા 7 દિવસની અંદર કેટલા ફોર્મ ભરાયા છે અને અત્યાર સુધી હવે કેટલા ફોર્મ 16 દિવસની અંદર ભરાશે તેનો ટાર્ગેટ અને ખાસ કરી મહત્વપૂર્ણ સમયગાળો અને ખાસ કરી દોડ ક્યારે આવશે તો સમય અને મર્યાદા તમામ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું. તે પહેલા વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય ખાસ કરી ઝડપથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ખાસ કરી અમારી ઝડપથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને ઝડપથી વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જોશો તો જ સારી રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અત્યાર સુધી 2025-26 ની નવી ભરતીમાં અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા છે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે. અત્યાર સુધી 7 દિવસ 10 તારીખ સુધી કેટલા ફોર્મ ભરાયા છે 7 દિવસની અંદર ખાસ કરી. હવે વિદ્યાર્થી મિત્રો 16 દિવસ બાકી છે ખાસ કરી. જે અત્યાર સુધી 7 દિવસમાં 4 લાખ સુધીના ફોર્મ ભરાયેલા છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરી 4 લાખ સુધી 7 દિવસની અંદર 4 લાખ સુધી ફોર્મ ભરાઈ ગયેલા. પીએસઆઈ અને વિદ્યાર્થી મિત્રો એલઆઈડી માં અત્યાર સુધી 4 લાખ સુધીના ફોર્મ ભરાઈ ગયેલા છે. દોડ અને ઓછામાં ઓછા વર્ષમાં વિદ્યાર્થી મિત્રો 2 જૂની ભરતીમાં કેટલા ફોર્મ ભરાયા હતા 15 લાખ તો ફોર્મ ભરાયા હતા વિદ્યાર્થી મિત્રો જૂની ભરતીમાં. જો કે કેમ કે જૂની ભરતીની અંદર 13 લાખ જ ફોર્મ ભરાયા હતા કેમ કે સોરી વિદ્યાર્થી મિત્રો 15 લાખ સુધી ભરાવાની સંભાવના 23 તારીખ સુધી ફોર્મ ભરાશે નવી ભરતીની અંદર. કેમ કે 13 લાખ સુધી ફોર્મ ભરાવાની અંતિમ તારીખ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો જૂની ભરતીની અંદર કુલ 12 લાખ ફોર્મ ભરાયા હતા. કેમ કે 12 લાખ ભરાના હતા 2025 ની અંદર. જેમ કે આ વખતે વિદ્યાર્થી મિત્રો 12 લાખ ફોર્મ ભરાયા હતા જૂની ભરતી. અને દોડ ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો? દોડમાં પાસ થનાર 1.5 લાખ જ હશે. કેમ કે જે ફેબ્રુઆરીમાં વિદ્યાર્થી મિત્રો દોડ લેવામાં આવશે તો જ 1.5 લાખ જ હશે. કેમ કે 1,50,000 જ ફોર્મ હશે. કેમ કે દોડમાં વધારે પડતા નવા ઉમેદવારો ખાસ કરી પાસ નથી થતા. કેમ કે હજુ સુધી તે લોકો મહેનત કરવાની અને ખાસ કરી પ્રેક્ટિસ કરવાની શરૂ નથી કરી રહ્યા. જો માર્ચમાં દોડ લેવામાં આવશે ફેબ્રુઆરીની બદલે જો વિદ્યાર્થી મિત્રો માર્ચમાં દોડ લેશે તો વિદ્યાર્થી મિત્રો 2 લાખ અથવા 2.5 લાખ આવી શકે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો નવા ઉમેદવાર ખાસ કરી તૈયારી હવેથી ચાલુ કરી શકે છે ફોર્મ ભર્યા બાદ. કેમ કે હજી સુધી અમુક લોકો કરતા નથી તૈયાર. કેમ કે હવે 4 લાખ ફોર્મ અત્યાર સુધી ભર્યા છે કે ગભરાતા વિદ્યાર્થી મિત્રો. કેમ કે મહત્વનો ચુકાદો હવે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો દોડ માત્ર 15 લાખ ગંભીર ઉમેદવાર 1.5 જ ઉમેદવાર હશે. ગંભીર ઉમેદવાર કેમ કે તે લોકો જ પરીક્ષામાં અને ખાસ કરી વધારે મહેનત 4 વાગે ઉઠી અને દોડવા માટે જતા હોય છે 7 વાગ્યા સુધી. અને વિદ્યાર્થી મિત્રો 4 અથવા 3 વાગ્યામાં ઉઠીને લોકો જઈ શકે છે દોડવા માટે. ખાસ કરી જે કરી 1,50,000 ઉમેદવાર જ ગંભીર હશે. કેમ કે અથવા માર્ચમાં જો લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો દોડ તો 99.99 2 લાખ પણ ઉમેદવાર હોઈ શકે છે કે 50,000 વધારે ઉમેદવાર પાસ થઈ શકે છે. કેમ કે ગંભીર અત્યાર સુધી ફેબ્રુઆરીમાં લેવાની શક્યતા 99% પણ કહી શકાય. કેમ કે બોર્ડ ગમે ત્યારે તારીખ 10 અથવા 15 દિવસની ગમે ત્યારે જાહેર કરશે. કેમ કે તેને કહી દેવામાં આવેલું પરિપત્રમાં કેમ કે તે ગમે ત્યારે બોલાવી દેવામાં આવશે. કેમ કે દોડમાં નવી તારીખ ગમે ત્યારે 10 અથવા 15 તારીખ સુધીમાં જાન્યુઆરીમાં તમને કહી દેવામાં આવશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો નવી ભરતીની ટૂંક 6 થી વિદ્યાર્થી મિત્રો 8 મહિનાની અંદર જ પૂરી કરવા માટે આપણે રજૂઆત પણ કરવામાં આવેલી હતી વિદ્યાર્થી મિત્રો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો. આખો વિડીયો કેવો લાગ્યો સંપૂર્ણ પણ તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલ
જોઈન કરી અને વિદ્યાર્થી મિત્રો ઝડપથી મળીશું નવી તારીખ અને ખાસ કરી દોડ ક્યારે આવશે તેની સંપૂર્ણપણે નવો વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આવતીકાલે મહત્વપૂર્ણ અપડેટ સાથે.